નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બોગસ સીસીસી સર્ટી મામલે જિલ્લાના 67 સરકારી બાબુઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સીસીસી સર્ટી મામલે ફરિયાદ દાખલ થતા વહીવટીતંત્રમાં મચી હલચલ. લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે યુવતીની છેડતી કરતા મચ્યો હોબાળો. ગ્રામજનોની સમજાવટના અંતે મામલો પડ્યો થાળે. ધાનેરાના સામરવાડા ગામે નશાખોર જીપ ચાલકે સર્જ્યો અકસ્માત સર્જનાર જીપ ચાલકને લોકોએ ચખાડ્યો મેથી પાક. પાલનપુરની કુંવરબા સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવના કરાયા વધામણા. શાળાની બાલિકાઓએ જન્માષ્ટમી પર્વની કરી ઉમંગભેર ઉજવણી. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બોગસ સીસીસી સર્ટીના મામલે આજે જિલ્લા તાલીમ ભવન પાલનપુરના આચાર્યએ જિલ્લાના 67 જેટલા શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેને લઈ જિલ્લા શિક્ષણ તંત્ર સહિત વહીવટીતંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકાર દ્વારા સરકારી નોકરિયાતો માટે સીસીસીની પરીક્ષા કરવી ફરજિયાત બનાવી છે, જેને લઈ કેટલાક સરકારી બાબુઓ સીસીસીના સર્ટી મેળવવા શોર્ટકટના માર્ગ અપનાવી રહ્યા છે. જે વચ્ચે જિલ્લાના કેટલાક શિક્ષકો અને વિવિધ વિભાગોના કર્મચારીઓ બોગસ સર્ટી મેળવવા હોવાનું માલુમ પડતા આજે જિલ્લા તાલીમ ભવન પાલનપુરના આચાર્ય સુરેશભાઈ ડાભીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જિલ્લાના 67 કર્મચારીઓ વિરુદ્ધ બોગસ સર્ટીના મામલે ફરિયાદ નોંધાવી છે, જેને લઈ શિક્ષણ વિભાગ સહિત જિલ્લાના વહીવટીતંત્રમાં પણ ભારે હલચલ મચી જવા પામી છે. જોકે આ નકલી સર્ટી કૌભાંડમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, એસટી, આરોગ્ય, અદાલત જેવા વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો જિલ્લામાં ચાલતું સીસીસી સર્ટીનું મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. પાલનપુરની બાલાજી સિટીમાં રહેતી મહિલા હોમગાર્ડના મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હતા, ત્યારે આ મહિલા હોમગાર્ડને મદદરૂપ બનવા પાલનપુર શહેર હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ જવાનોએ મહિલા હોમગાર્ડને આર્થિક મદદ કરી માણસાઈનો દીપ પ્રગટાવ્યો છે. પાલનપુરની બાલાજી સિટીમાં રહેતા અને પાલનપુર હોમગાર્ડ યુનિટમાં જ ફરજ બજાવતી મહિલા હોમગાર્ડ લતાબેન જયેશભાઈ ધોબીના મકાનમાં થોડા સમય અગાઉ ચોરી થઈ હતી, જેમાં તસ્કરો ₹70,000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જોકે ચોરીના કારણે આર્થિક ભીંસમાં મુકાયેલ આ મહિલા હોમગાર્ડને મદદરૂપ બનવા માટે પાલનપુર હોમગાર્ડ યુનિટના તમામ હોમગાર્ડ ભેગા મળી ₹5,551 રોકડ રકમ એકત્ર કરી હતી અને આ સહાય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ ઇન્સ્પેક્ટર NS જાદવ, ઓફિસર કમાન્ડિંગ AT પરમાર સહિત હોમગાર્ડ ઓફિસરો અને જવાનોની ઉપસ્થિતિમાં મહિલા હોમગાર્ડ લતાબેન ધોબીને અર્પણ કરવામાં આવી હતી. આમ પોલીસની સાથે કાયદો વ્યવસ્થાની જાળવણીનું કામ કરતી હોમગાર્ડે પોતાના સાથીને મદદ કરી સમાજમાં સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો ભાઈ પાલનપુર શહેર ના હોમગાર્ડ અધિકારી શ્રી પરમાર સાહેબ, તમામ અધિકારીશ્રીઓ, હોમગાર્ડ NCOs, હોમગાર્ડ ભાઈઓ અને બહેનો, ખૂબ જ દુઃખની બાબત છે કે આ બહેનના ઘરમાં જે ચોરોએ છાપો મારી અને અંદાજિત લાખેક રૂપિયાની ચોરી કરી ગયા. પોલીસ ફરિયાદ દાખલ થઈ, ડોગ સ્કોડ આવ્યો, પણ એનું કંઈ પગેરું મળ્યું નથી. પણ આપણો જે હોમગાર્ડ પરિવાર છે, એક આપ સૌ કુટુંબની જેમ રહો છો અને પરિવારના એક સભ્યને કોઈ તકલીફ હોય તો સમગ્ર પરિવાર મળી અને જે એક આ મદદનું એક ઝરણું વહાવો છો, ખૂબ જ સારી બાબત છે. દુઃખની સાથે આનંદ અને ગૌરવની બાબત એક આ છે અને આમાંથી બધા જ પ્રેરણા લે કે જ્યારે પણ આપણા કુટુંબના કોઈપણ પરિવારના કોઈપણ સભ્યને કોઈ પણ તકલીફ હોય, એ તકલીફ બાબતમાં આપણે કોઈ પણ રીતે, ન કે આર્થિક બાબતે, દરેક સામાજિક બાબતે, કોઈ બીજી કંઈ કામગીરી બાબતે, એના કુટુંબમાં કોઈ બીજી મદદની રીતે આપણે સહયોગ આપીએ તો પણ આપણે એને સહભાગી થયા ગણાઈશું. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો અને ઓસી સાહેબ અને આપ સર્વે હોમગાર્ડ મિત્રોને, પાલનપુર સિટીને ખૂબ ખૂબ અભિનંદન. સ્વચ્છ શાળાઓ થકી નાના બાળકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત અંતર્ગત નિર્મળ શાળા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ કાંકરેજ તાલુકાના થરાનગરમાં નગરપાલિકાના બાપે નિર્મળ શાળા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. થરામાં રોહિતનગર પ્રાથમિક શાળા ગંદકીના ઢગલાઓ વચ્ચે આવેલી હોય આ ગંદકીના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય સામે
ખતરો ઊભો થવા પામ્યો છે. થરા નગરપાલિકાની હદમાં આવેલી રોહિતનગર પ્રાથમિક શાળા પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેમ આ શાળા વિસ્તારની ગંદકી દૂર કરવામાં આવતી નથી. વળી હાલના ચોમાસામાં શાળાના દરવાજા આગળ આવેલી ખુલ્લી ગટર પણ ગંદા પાણીથી ઉભરાઈ રહી છે. તેમજ શાળા આગળ ગંદા પાણીના ખાડા ખાબોચિયા ઉભરાયા છે. સાથે સાથે શાળાની આજુબાજુમાં ઘાસ ઉગી નીકળતા આ વિસ્તાર પારાવાર બદબૂ ફેલાવી રહ્યો છે. જોકે આ ગંદકી હાલની ઋતુમાં શાળાના બાળકોનું આરોગ્ય જોખમાવે તે પહેલા પાલિકા તંત્ર શાળા વિસ્તારની ગંદકી દૂર કરાવે તે જરૂરી છે. હું રોહિતનગર પ્રાથમિક શાળા આચાર્ય શ્રી બાલુભાઈ નાગરભાઈ પરમાર. અહીંયા અમારે ગંદકીની સમસ્યા છે. બહુ વારંવાર રજૂઆત કરી છે સ્થાનિક કોર્પોરેટરને, પણ એ બારામાં ધ્યાન લેવાતું નથી. અહીંયા નળ છે નાખવાનો છે, ખરેખર એ નળ પણ તૂટી ગયો છે. વારંવાર બાળકો ગટરમાં પડી જાય છે. બરાબર, એટલે જે સત્વરે કરવા માગણી કરેલ છે છતાં કંઈ ધ્યાન દેવાતું નથી. બીજું કે અહીંયા રોહિતનગર પ્રાથમિક શાળામાં 200 બાળકો ભણે છે. બરાબર, એટલે 200 બાળકોનું જે ગંદકીથી મચ્છરના ઉપદ્રવ વધી ગયો છે ઘણો બધો. નગરપાલિકા શું કહેશું તમે? નગરપાલિકાવાળા તો સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે. બરાબર, એ કરશું કર્યું પણ એ બારામાં હજુ સુધી નળ નાખવામાં આવ્યો નથી અને ખુલ્લી ગટરથી બાળકોનું વારંવાર પડે છે અને વાગવાના નવા પ્રશ્નો પણ બન્યા છે. પાલનપુર નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં 101 પૈકી 60થી વધુ ફાઇલોને નામંજૂર કરવામાં આવી છે, જેમાં અધૂરા કાગળિયાવાળી હોસ્પિટલો અને વાણિજ્ય બાંધકામોનો સમાવેશ થાય છે. પાલનપુર નગરપાલિકામાં બુધવારની સાંજે પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં ટાઉન પ્લાનિંગની બેઠક મળી હતી, જેમાં ચીફ ઓફિસર S.K. ગરવાલ, ટીપી કમિટીના ચેરમેન અનિલ ચક્રવર્તી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બાંધકામની મંજૂરી માટે આવેલી 101 ફાઇલ પૈકી 60થી વધુ ફાઇલોમાં વાંધા જણાતા તેને નામંજૂર કરવામાં આવી હતી, જેમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામોનો સમાવેશ થાય છે. જો કે બેઠકમાં મોટાભાગની ફાઇલો નામંજૂર થતાં ટાઉન પ્લાનિંગ ઓફિસર બ્રહ્મભટ્ટ અને ટીપી કમિટીના સભ્યો વચ્ચે વિવાદ પણ થયો હતો. જ્યારે આ બેઠકમાં ટીપી કમિટીના કેટલાક સભ્યોના નાણાકીય સેટિંગ પણ તૂટી પડ્યા હોવાનું ચર્ચાય છે. લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે ગામના જ એક શખ્સ દ્વારા એક યુવતીની છેડતી કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે ગ્રામજનોની સમજાવટના પગલે મામલો પોલીસ થાણે જતો અટકી ગયો છે. કેસરસિંહ ગોળિયા ગામે મંદિર પાસે રહેતા એક ગરીબ પરિવારની યુવતી આજે હવાડે પાણી ભરવા જતી હતી. તે સમયે ગામના જ એક શખ્સે આ યુવતી સાથે શારીરિક અડવલા કરી તેની છેડતી કરી હતી. તેને બચાવવા જતાં યુવતીની બહેનને પણ શખ્સે માર માર્યો હતો. જ્યારે બંને બહેનોએ બૂમાબૂમ કરતા નરાધમ શખ્સ ભાગી છૂટ્યો હતો. જોકે આ બનાવ અંગે યુવતીએ પોતાના પરિવારને આપવીતી જણાવતા તેના પરિવારજનો આબરૂ બચાવવા આ અંગે ગ્રામજનોને જાણ કરી હતી, જેને લઈ ગામ આગેવાનો સમક્ષ યુવતીની છેડતી કરી તેની સાથે બીભત્સ માંગણી કરનાર શખ્સના પિતાએ માફી માંગતા ગ્રામજનોએ યુવકને દંડ કરી તેને ભૂલ બદલ ધર્માદુ કરવાની સાથે માફી માંગતો લેખિતમાં બાંયધરી લીધી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે હાલ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે મહિલા સશક્તિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે ધોળે દિવસે યુવતીની છેડતી કરવાનો બનાવ એક પડકારરૂપ છે. ત્યારે સમાજમાં આવા સ્ત્રી હિંસાના બનાવ રોકવા માટે સરકારે કડક કાયદા ઘડવા જ રહ્યા. ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ગત રાત્રિના સમયે એક નશાખોર જીપ ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટરને નુકસાન થતાં ઉશ્કેરાયેલા લોકોએ નશાખોર જીપ ચાલકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. સામરવાડા ગામનો એક ખેડૂત ગત સાંજના સમયે ટ્રેક્ટર લઈ ડેરીમાં દૂધ ભરાવવા જઈ રહ્યા હતા, જ્યાં રોડ ઉપર નશામાં ચકચૂર એક જીપના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, જ્યારે ટ્રેક્ટરને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ હતી, જ્યારે જીપનો ચાલક નશીલી હાલતમાં જણાતા લોકોએ જીપ ચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને બાદમાં તેને જવા દીધો હતો. આમ નશીલી હાલતમાં જીપ હંકારવાની ભૂલ કરનાર એક જીપ ચાલકને અકસ્માત સર્જવા બદલ સામરવાડા ગામે લોકોની માર ખાવી પડી હતી. પાલનપુરની N.P. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આજે બેકરી ઉદ્યોગ દ્વારા સ્વરોજગારી વિષયાંક ઉપર એક દિવસીય શિબિર યોજવામાં આવી હતી, જેમાં કોલેજની વિદ્યાર્થીઓને રોજગારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. N.P. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ પાલનપુર ખાતે આજથી ગૃહ વિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દ્વારા બેકરી ઉદ્યોગ દ્વારા સ્વરોજગારી વિષય ઉપર શિબિર યોજવામાં આવી હતી,
જેમાં પ્રોફેસર ઈશ્વરભાઈ પટેલે આહાર અને કુપોષણ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ વર્તમાન સમયમાં રોજગારીને લઈ પડતી મુશ્કેલીઓ સામે બેકરીના ઉદ્યોગથી આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવવા માહિતી આપી હતી તેમજ યુનિવર્સિટીના સ્ટાફે બેકરીની ચીજવસ્તુઓ બનાવતા શીખવી હતી। આ શિબિરમાં કોલેજના નિયામક SR ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેન ફલજીભાઈ ચૌધરી, કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આશ્વી ગૃહ વિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય સરદાર કુશીનગર દાંતીવાડા યુનિવર્સિટી તરફથી અને MP પટેલ મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમારી કોલેજમાં બેકરી ઉદ્યોગ દ્વારા સ્વરોજગારી એ વિષય ઉપર એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેકરી શાળાના વડા ડૉક્ટર ઈશ્વરભાઈ પટેલ દ્વારા આહાર અને કુપોષણ ઉપર 1 કલાકનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં તેમણે વિદ્યાર્થીની બહેનોને કયા પ્રકારનો આહાર, સમતોલ આહાર કેવી રીતે મેળવવો જોઈએ, પોતાના ખોરાકમાં શું શું લેવું જોઈએ, કયું વિટામિન, પ્રોટીન કયા આહારમાંથી મળે છે એ વિષય ઉપર ભાર મૂક્યો હતો। અને સાથે સાથે એમની સાથે આવેલા ભાર્ગવભાઈ તેમજ અન્ય ટીમ મેમ્બરોએ બેકરીની આઇટમો જેવી કે નાનખટાઈ, ખારી, પફ એ કેવી રીતે બનાવવું, એના લેયર કેવી રીતે બને છે, એ તમે ઓછા ખર્ચે બહુ સારી વસ્તુ પ્રાપ્ત કરી શકો અને કેવી રીતે બનાવવું ઘરે એની પ્રેક્ટિકલ કરીને બતાવ્યો હતો અને દરેક વસ્તુ બનાવીને બતાવી હતી, વિદ્યાર્થીઓ પાસે બનાવડાવી હતી। સાથે સાથે આ નાના નાના ગૃહ ઉદ્યોગ દ્વારા કોઈ પણ વિદ્યાર્થીની અથવા તો એક સ્ત્રી પોતાનો રોજગાર કેવી રીતે ઊભો કરી શકે તેનું સરસ જ્ઞાન અમને પીરસ્યું હતું। ઉત્તર ગુજરાતના ભક્તોમાં બાબા રામદેવ પીરની ભાદરવી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે। રાજસ્થાનના રામદેવરામાં બિરાજમાન બાબા રામદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે, જેમાં ગુજરાતના ભક્તો બાબા રામદેવના દર્શન કરવા પદયાત્રા કરે છે। ભાદરવો માસ નજીકમાં હોય હાલ ગુજરાતમાંથી રામદેવ ભક્તોએ રણુજા જવા પ્રસ્થાન કર્યું છે, જેને લઈ રણુજાને જોડતા બનાસકાંઠાના માર્ગો ઉપર જય બાબારીનો નાદ સંભળાઈ રહ્યો છે। જો કે પાલનપુરના ગોબરી રોડ ઉપર રહેતા દેવી પૂજક સમાજના લોકો પણ છેલ્લા 11 વર્ષથી પગપાળા યાત્રા કરી બાબાના દર્શન કરવા રણુજા જાય છે। આજે પણ ગોબરી રોડના આ પગપાળા સંઘે વાજતે ગાજતે રણુજા જવા પ્રસ્થાન કર્યું હતું। આ સંઘમાં 40 ભક્તો જોડાય છે, જે 52 ગજની ધજા લઈ રણુજા જવા નીકળતા આજે આ સંઘને વાજતે ગાજતે વિદાય અપાઈ હતી। આ પ્રસંગે પાલનપુર શહેરમાં બાબા રામદેવ પીરની શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આમ કળિયુગના હાજરા હજુર દેવતા બાબા રામદેવ પીરના દર્શન કરવા આજે પાલનપુરમાંથી દેવી પૂજક સમાજના પગપાળા સંઘે અબીલ ગુલાલની છોડો વચ્ચે રણુજા જવા પ્રસ્થાન કર્યું હતું। લાખણી તાલુકાના ગામડાઓમાં આજે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણના વરદ હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 19મી ઓગસ્ટના રોજ પ્રથમવાર ડીસામાં આવી રહ્યા છે, ત્યારે હાલ જિલ્લામાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે લાખણી તાલુકાના વાસણા, કોટડા, કાપરા, પેપળો જેવા ગામોમાં તૈયાર થઈ ગયેલા વિકાસ કામોનું દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાખણી તાલુકા ભાજપના મગરાજી વાઘેલા સહિત આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર ખાતે આવેલી માતૃશ્રી કુંવરબા કન્યા શાળામાં આજે પ્રાથમિક વિભાગ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાલિકાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો હતો। શાળામાં ભણતા નાના બાળકોમાં ધાર્મિક તહેવારો વિશેના જ્ઞાનમાં વધારો થાય તે માટે શાળા કોલેજોમાં વિવિધ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી પર્વ નજીકમાં હોય હાલ શાળા કોલેજોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે માતૃશ્રી કુંવરબા કન્યા શાળા ખાતે પ્રાથમિક વિભાગની બાળાઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં શાળાની 150 બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ટ્રેડિશનલ ડ્રેસમાં બાળાઓએ કૃષ્ણ જન્મોત્સવના પાત્રો રજૂ કર્યા હતા, તેમજ રાસ ગરબા અને મટકી ફોડના કાર્યક્રમ યોજી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સુરેશભાઈ રાવલ, CRC કોઓર્ડિનેટર ભૂપેન્દ્રભાઈ શ્રીમાળી, દીપકભાઈ શાહ, વાલી મંડળના પ્રમુખ ગુલાબસિંહ, મંત્રી મહેશભાઈ પ્રજાપતિ સહિત શાળાનો સ્ટાફ અને વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। માતૃશ્રી કુંવરબાઈ મા મહિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા અને બાલ મંદિર દ્વારા આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ ઉમળકાભેર કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમની અંદર બાલ મંદિરની અને પ્રાથમિક શાળાની
150 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે અને 8 આઇટમ એ લોકો રજૂ કરવાના છે. આ ઉપરાંત મટકી ફોડનો અને બીજો પણ જે જન્માષ્ટમી પર્વની અંદર ઉજવણી કરવામાં આવે છે એ રીતે બધા ખેલૈયાઓ એ મટકી ફોડવાનો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બોગસ સીસીસી સર્ટી મામલે જિલ્લાના 67 સરકારી બાબુઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સીસીસી સર્ટી મામલે ફરિયાદ દાખલ થતા વહીવટીતંત્રમાં મચી હલચલ. લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે યુવતીની છેડતી કરતા મચ્યો હોબાળો. ગ્રામજનોની સમજાવટના અંતે મામલો પડ્યો થાળે. ધાનેરાના સામરવાડા ગામે નશાખોર જીપ ચાલકે સર્જ્યો અકસ્માત સર્જનાર જીપ ચાલકને લોકોએ ચખાડ્યો મેથી પાક. પાલનપુરની કુંવરબા સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવના કરાયા વધામણા. શાળાની બાલિકાઓએ જન્માષ્ટમી પર્વની કરી ઉમંગભેર ઉજવણી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.